ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર થયેલા અકસ્માતને લઈને કેન્દ્રીય મંત્રી અને ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા દ્વારા શોક સંદેશ આપવામાં આવ્યો। કેન્દ્રીય મંત્રી અને ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયાએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને ઘાયલ થયેલા લોકો સાથે સંવેદના વ્યક્ત કરી। નીમુબેન બાંભણિયાએ શું કહ્યું સાંભળો। ભાવનગર જિલ્લામાં ત્રાપજ પાસે જે ઘટના બની છે ખૂબ દુઃખદ છે। 6 લોકોના મૃત્યુ થયા છે। તેમના આત્માને શાંતિ આપે, પરિવાર સાથે મારી સંવેદનાઓ છે। અને જે લોકોને વધારે ઈજા થઈ છે એમને તાત્કાલિક સારવાર મળે એ માટે ટીમને સજ્જ રહેવા માટે અહીંથી સૂચનાઓ આપી દેવામાં આવી છે। ભાવનગર શહેરની ટીમ, મેયર અને અમારા ધારાસભ્યો સ્થળ પાસે પહોંચી ગયા છે અને તાત્કાલિક સારવાર મળે એ પ્રકારે આખી ડૉક્ટરોની ટીમ અને બાકીના લોકોને પણ સજ્જ રહેવા સૂચનાઓ આપી છે।